15 વર્ષથી પાલેજમાં જૂના અને જાણીતા કોમ્પ્યુટર, લેપટોપ, સીસીટીવી કેમેરા સર્વિસ, પ્રિન્ટર રિપેરિંગ તેમજ નવા અને જૂના કોમ્પ્યુટર લે વેચ કરનાર. એડમિશન ફોર્મ તેમજ તમામ સરકારી ફોર્મ ઓનલાઈન ભરી આપવામાં આવશે. નોગામા ગામ પાસે આવેલી અમરાવતી ખાડીમાં કેમિકલયુક્ત પાણી છોડવામાં આવ્યાની આશંકા વચ્ચે મોટી સંખ્યામાં માછલીઓ મૃત હાલતમાં મરી આવતા ચકચાર મચી. અંકલેશ્વર તાલુકાના નોગામા ગામ પાસે આવેલી અમરાવતી ખાડીમાં કેમિકલયુક્ત પાણી છોડવામાં આવ્યાની આશંકા વચ્ચે મોટી સંખ્યામાં માછલીઓ મૃત હાલતમાં મરી આવી છે. ઘટનાને લઈને સ્થાનિકોમાં ભારે ચિંતા અને રોષનો માહોલ જોવા મળી રહ્યો છે. નોગામા ગામ નજીકથી પસાર થતી અમરાવતી ખાડીમાં કેમિકલ મિશ્રિત પાણી છોડવામાં આવતું હોવાના આક્ષેપ વચ્ચે અનેક માછલીઓના મોત થયા હોવાનું સામે આવ્યું છે. ખાડીના પાણીમાં મૃત માછલીઓ તરતી જોવા મળતા સ્થાનિકોએ પર્યાવરણ પ્રદૂષણ અંગે ગંભીર સવાલો ઉઠાવ્યા છે. સ્થાનિકોનું કહેવું છે કે જો ખરેખર ઔદ્યોગિક કેમિકલના કારણે આ ઘટના બની હોય તો તેની તાત્કાલિક તપાસ કરી જવાબદાર સામે કડક કાર્યવાહી કરવી જોઈએ. સાથે જ પાણીના નમૂનાઓ લઈ વૈજ્ઞાનિક તપાસ કરવાની પણ માંગ કરવામાં આવી છે. હાલ માછલીઓના મોતનું ચોક્કસ કારણ સત્તાવાર રીતે જાહેર થયું નથી. તંત્ર દ્વારા તપાસ બાદ જ સાચું કારણ જાણવા મળશે. પાલેજ ટાઈમ્સ, ભરૂચ.